તો જય દ્વારકાધીશ। આપણે જીરું વવાઈ ગયું ને એમાં પાણી હાલતું કરી દીધું ને હવે જો આપણે આ વટાણા વાવવાના છે। જીરામાં પાણી પેલું પૂરું થાય ને એટલે સીધું વટાણામાં પાણી ચડાવવાનું છે ને જો આ વટાણા એક બોક્સ વટાણાનું ભર્યું ને એક બોક્સમાં ખાતર ભર્યું છે। તો લગભગ હવે 30-40% તો શરૂઆત થઈ ગઈ છે શિયાળુ પિત્તની। હા એ શું છે ખાતર? આ જો હવારમાં વટાણા વાવવાનું લઈ લીધું। જય શ્રી કૃષ્ણ સીતારામ। જો અમારા અર્જનભાઈ જય શ્રી કૃષ્ણ। અમારા બેન ભેગા વટાણા વાવવાના છે। હમણાં પાછું ઈ નેદવાનું ચાલુ થઈ જાય। હજા માંડવીનું કામ માંડ કરીને નવરા થયા તો ખેડૂત ભાઈને તો એવું હાલ્યા જ રાખે, વાવવું ને ઉપાડવું ને લણવું ને નેદવું ને ખૂટે જ નહીં। તાઈ આના ધોરિયા કર્યા, સુલાનું શાક બને। આપણે પાહા જાય ને તો ઉઠવાનું નામ ન લે, આ બિયર નહીં। આપણે આવી ગયા વટાણા વવાય ને ન્યા તો ખેડૂત ભાઈ પોર જ ન વાય તે શેઠ હાંજો હાંજ સુધી રાત અહીંયા રાતના દી ખેડૂતને ક્યાંય હક જ ના હોય। પછી તો ભાવમાં નામાં અંતિમાં આંદોલન ઉપાડે જ ને, બધાને ભાવ તાલ આપે ને અમારે ખેડૂતને ના આપે। હુનાનો ભાવ કેવો હરગી ગયો, આમાં દીકરા દીકરી કેમ પરણાવવા? હા તે મજા આવે હો વાડી। વહેલી હવાર છે, લગભગ 7:30 જેવું થયું છે। હમણાં જો આમાં બોર આવ્યા, ઝીણા ઝીણા ફૂલ આવ્યા ને ઝીણા ઝીણા બોર આવ્યા। જો આમાં તો બોર આવી ગયા। હા હવાર વાડી વાવી તે કંઈક નવાઈ લાગે। પછી તો આપણે આવી ગયા અહીંયા વટાણા વવાય ને ત્યાં कि मामा हमने तो वेत नहीं हुए ट्रैक्टर ने बहाटी बोले रात नदी ट्रैक्टर ने हक नंबरे સવારમાં એમ કે ઉઠીને ખેડૂત ભાઈ આ હેઠળ આટો મારી લે ને તો ભગવાનને એનું
તો જો કેટલા આમાં અમારે ઘઉં વાવવાના છે આ ખેતરમાં. અહીંયા ઘઉં વાવવાના છે. આમાં ઘઉં, આમાં વટાણા અને આપણે જીરું વાવ્યું. બધા ટ્રેક્ટર હાલે જ્યાં જોઈને ત્યાં અટાણે. આપણે જઈ સા લેવા ઘેરે. ઘેરે એટલે વાડીએ. અહીંયા વટાણા વાવ્યા એ થોડુંક એક ખેતરમાં મૂકીને છે થોડુંક જ. મરચીમાં આકડા માંડ્યા લાગવા. સાવીના ઘડીએ ના હાલે. ક્યાંથી હાલે ખેડૂભાઈ? રાતના દી કાંખીમ ભાઈ રાતના દી ઢહેડા કરે. જો ચા પીવા બોલાવે બધાને. હાલો ચા લઈને આપણે આવી ગયા. કેમ ભાઈ સા કેવો લાગ્યો? સા એટલે સા પણ આમ હાકર જેવો મીઠો લાગ્યો કે? હાકર નો સા આપો. ખબર પડી તમને? નથી પડી ને તો સારું લ્યો. જો હાકર હેંગરી કાયમ આવી. અટાણથી કોઈ હાકર ખાતું નહોતું. પડી હતી એમને. આજ મેં કીધું ખાંડ ગધડીને નાખે. હાઈ જે હા ભૂલાઈ ગઈ કે લાખામાં મને ભરી આવું ખાંડ. પણ એ ન્યા દૂધ લેવા ગઈ ખાંડ ભૂલી ગઈ. પછી કહું હાકર છે હાલો હાકરનો બનાવી નાખી. આપણે આવ્યા મારા દેરને સાહ લેવા. અને હા હો બે જો માંડવી વીણે કેવી અસલ નીકળે. જોતા મોટા મોટા દોડવા છે. હા વીણવાની મજા આવે. તો આ તો હેલી થાય એકદમ. હા ધોરિયા કરી લીધા. હું પાણી ચડાવવું. યશનું ટિફિન દેવા ગયા. હા પછી ત્યાં દુકાનમાં કામ આવે ને કામ કરવા વર્ગી ગયા. એનો ટિફિન દઈને તરત આવતા રહેવાના હતા. કામ આવી ગયું એટલે પછી થોડુંક કે કરાવતો જાઉં પછી જાઉં. પછી હવે પાણી વારવાનું જ છે ને. હા અને અર્જુનભાઈ ઓલા વટાણા વાવ્યા. એને વવાઈ ગયા. કઈ વાવ્યા? કઈ વાવ્યા? આજે હવાઈ ગયું. આજ તો 11 જવું સત્સંગમાં. ફોન આવે. આપણે આવ્યા સાહ લેવા. અને કે તું તારા અહીંથી લઈને વહી જાતે. હવે આપણે સાહ લેવા જઈએ. આપણે સાહ લઈને થઈ ગયા હાલતા. હું સાહ લઈ જાઉં. આજો હાઈજી બેહવા આજ આમ રોકાવાના. હાલો આપણે થઈ ગયા હાલતા. હું ક્યાંય ખોટી નથી થવા. આગળ અમરી ફરી રોકીએ. જટ નીકળી જ જાઉં. હાલો અમરી ફરી કે જટ હાલ તો પાણી હાલતું કરી. હું હાલો આવું. સાહ લેવા ગઈ હતી નકર ખાના. ઓહો મસ્ત મજાની વાડી. ના રે ના હજી પાણી હાલતું નથી કર્યું. બસ હવે જઈને આગળ જાય એટલે પાણી હાલતું કરવાનું છે. બોરિયાન બોરિયાન માંડ મેળી કરી અને હવે પાણી ચાલુ કર્યું. જીરામાં પાણી ચાલુ કરી દીધું. વાયમાં કેમ કે વધારે પાણી કાઢતું હોય ને એટલે અડધું પાણી અહીંયા જવા દઈએ અને અડધું વાં જવા દઈએ. નકર પછી પાણી હાથમાં ના રહે ને. તડકા ધૂમનું પાણી હાલતું કર્યું. જો અને આ પેલું પાણી છે. પેલું પાણી થોડુંક અઘરું લાગે કેમ કે ક્યાંય સરખું સડે ને ક્યાંય ન સડે ને રોડતું જવાનું હોય ક્યારા. આમાં તો વળી સરખું હાલે. જે સરખું નહીં હાલે ને તો એ વળી થોડીક આડી પારી બાંધવી જો હે એવી રીતના હોય. જીરામાં બગલા જીવડા ખાવા પૂગી ગયા. હે
જીવડા ખાય બીજું શું ખાય, પણ જીરું ઉગવા ના દે પછી. આમાં તો હરખું હરખું વયું જાય, આવું ને આવું બધું વયું જાય ને પાણી તો ઉપાધિ ના રહીએ. સાતો જોડીએ ઘણા, પણ આ પાણી વાળું અઘરીનું હોય. જો આ શિયાળું પીતું હોય તો ભગવાન હાવ આફેડા પાઈ દે. સુમાહાનું પાણી સારું, પણ આ કમોસમી વરસાદી હાવ ટારી દીધું તું. નકર એના જેવી મજા નહીં કા. અટાણે તો હેરાન ને હટાડ્યું થાય. પાણી પીવાના આખણી વેત નહીં આવે. તડકો મધાન તડકો છે અટાણે તો. એમાં મારે ખપારી અંદર પાણીમાં પરલી જાય તો હું કેમ લેવા જાય ગારામાં. ભગવાન અહીં પી ગયું પાણી. જો અત્યારે જો રોડવાના હોય ખપારીથી. ખબર હોય ને તો ખબર હોય, પણ ના ખબર હોય ને મને પરવા કાંઈ ખબર નથી. બધા એમ કે જેને પર પાણી જાતું હોય ને એની પર શું કરવાનું? આમ ઢળવાનું છે, પાણી જાતું એની નાખવાનું, એની ખેંચવાનું. પાણી જાતું હોય ને એની પર થોડું નાખી દેવાનું, એટલે ઓની પર વયું જાય એવી રીતના હોય. પટાણ હા પાણીમાં બાપા મારી બોલે વાં ધોળી ફૂટી જાય. વાહન દીધ વાં ફૂટી જાય ને વાહન દીધ વાં ફૂટી જાય. પ્રથમના પાણીમાં એમ જ થાય નહીં. હરખું હરખું આવેલું જાય પાણી અટાણે તો. આ પાર્યું હરખું જ આવેલું જાય કા. હજી તો અડધું પાણી વાયમાં કાઢી નાખ્યું, નકર આ પાણી હાથમાં ના રહી. નાકું વાલે ઓલું કોરું બોલું. હા અને હા બોલો હામું છે જોઈ લે. હામું કેમ છે? હવે એવું કરવાનું છે હજી ને આમાં. એમાં આગળ જેફું છે ત્યાં. હા નાકું પાડ લેવા. સા કઈ કરવો? હા એ હા ઓલા ખપારી ઓલો રોડવાનું છે ને. હા ચાલો ઘર વઘર વે જાય ને જેમ તેમ ન સમજતા. આયર કુડ છે કૃષ્ણ ના છે. કૃષ્ણ એમ જ હતો, લબડ થબડ જ. કેમ ઘરમાં અંધારું અંધારું છે? હા અંધારું જોઈ ને તાપીને ટેપ્સ હોય. પાણી વાયરું ને હવા કરીને પેટનું આરામ. પેલું પાણી જીરામાં બહુ અઘરું લાગ્યું. લે સગડી તો સાલે નથી થઈ ગયું. ભગવાન થાકી જાય જો કે રૂપિયા કમાવે હેલા નથી એમ ખેડૂત કમાઈ લેવું. થાકી ગયા હવે. તો પાણી પેલું પાણી તો એવું વાઈટ મીરું લાગે ને. થોડી ની વિડીયો તો કોક ત્રીજું માણસ હોય ને તો જ ઉતરે. થોડી ને એટલે હાવ સીન જ બીજું લાગે. હો બાપ હાથી તો વાં ફૂટી જાય, વાહનથી તો વાં ફૂટી જાય. હાવ વાઈટ તો લાંબી ના થઈ ગયા આરામ. અને હવે મોટર બંધ કરી અને જો થાક ઉતારવા સા બનાવીએ, સા પી. મારી પાસે મોટર આરતી કરવી.
સારું થી મારા બાપાએ હોવે ગમ ના દીધી હતી. નકર નકર કરવું પડે ખેતરમાં. આ તો થોડુંક હોય તે થઈ જાય. બરાબર જ છે હો, દાદી ખેતી ના જોઈ. 5-5 વીઘામાં હું તો કહું કે દીકરીને દેવા જ મંડાય. કા હાસી વાત ને? હા 5 વીઘામાં થઈ ગયું. થોડીક વાર તાણ પડે. એક દી થાય પાણી વાળતા થઈ જાય. એક દી પાણી વાળતા થાય, એક દી હાવ લાંબી ના થઈ જાય ને પાણી વારી. પણ હું મજા વાળું. પછી તો કઈ ઉપાધિ નહીં. આલા હો વીઘા પસા વીઘા ખેડૂત ગોતાય જ નહીં. એ ભાગ્યા ભોગ્યા દેવા પડે તોય થાય કઈ. આ 5 વીઘામાં બરાબર છે. આ પાછું દૂધ ગરમ કરવું જોઈએ. આ બોલું દૂધ અહીંયા જો બગડી ગયા ને કે થઈ જાય તો એને મેળવી દે. સારું છે. એવું ને એવું છે, જે ગરમ કરીને મેળવી દેવું. કામે નાખ દઉં. નાખી દે શાક દે પછી શાક નાખ દે અંદર. મેળવી મેળવીને કામ કરું. દહીં હા ખાવું? મેરી દો રાખ દે. નહીં, દહીં ખાવું હોય તો મેળવી દઉં. દહીં ખાવા થાય. પીલાડું આવ્યું. કેટલા દી રોકાવું બી? 2 દી જ. જોઈ સીધી ભાણવેર થી અહીંયા તેડવા જાય. હવે ગામમાં જાઉં. ખાઈ લે તું ખાલી દાબેલી લઈ આવ્યા કે? હા તો ભૂખ લાગી હોય તો ખાઈ લે. પછી બીજી હાજી ઘેર જઈને જેટલી ખાવી એટલી ખાઈ લે. પ્રિયા અમારી જો ગામમાં વહી જાય. એના વાડી ન હોરવે. આપણે જો આ 2 પારિયા પી ગયા અને ઓલી સાઈડ આગળ પ્રિયાને મૂકી આવે ને પછી પ્રિયાને મૂકીને આવે ને પછી જો ઓલું પારિયું આપણે પાવાનું છે. હવે ત્રીજું પારિયું. આ 2 પારિયા તો પી ગયા. પટાણે જો આવી હાંજ થઈ ગઈ. હાંજ પડવા આવી. અહીં થોડુંક કોરું રહી ગયું પણ હવે એ ઓલે ખેરે પી જાય એટલું કોરું રહી ગયું. જય દ્વારકાધીશ. ફરી વિડીયામાં મળશું. હવે કાલ પાણી વારીએ ને એ વિડીયામાં મળશું.